રાજ્યભરમાં સરકારી અનાજના પુરવઠા માટેના પીડીએસ સર્વર ડાઉન। ભાવનગરની 704 સરકારી દુકાનમાં અનાજનો જથ્થો ન પહોંચતા ઘર્ષણ। છેલ્લા 5 દિવસથી લાભાર્થીઓ ધક્કા ખાવા મજબૂર। 1 થી 15 તારીખ સુધીમાં અનાજનો પુરવઠો દુકાનમાં પર પહોંચાડવાનો હોય છે। બનાસકાંઠા દિયોદરના ગામની સીમમાં આવેલી માઇનોર કેનાલમાં ગાબડું। મીઠાથી ભીમબોરડીને જોડતી માઇનોર કેનાલમાં 10 ફૂટ વધુનું ગાબડું પડતા કેનાલનું પાણી એરંડાના પાકમાં ફરી વળતા ખેડૂતને નુકસાન। વલસાડ કપરાડાના વારોલી જંગલ ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ। પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થતાં 10 ફૂટથી ઊંચા પાણીના ફુવારા ઉડ્યા। હજારો લીટર પાણીનો વ્યય થતાં સ્થાનિકોમાં રોષ। અધિકારીની બેદરકારી વારંવાર સામે આવતા પાણીનો બગાડ। ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી। 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે, જેથી યલો એલર્ટની આગાહી। 24 કલાકમાં ભુજમાં 41.6 ડિગ્રી તાપમાન। દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે। અમદાવાદમાં ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહેશે।